સુરતમાં ખાનગી બસ પલટી 11 મુસાફરો ઇજાગ્રસ્ત। સુરત દેરડી કુંભાજી રૂટની બસ વહેલી સવારે અકસ્માતગ્રસ્ત। 22 મુસાફરોમાંથી 11ને હોસ્પિટલ ખસેડાયા। મુસાફરોનો આરોપ ડ્રાઈવર વધુ ઝડપે બસ ચલાવતો હતો। પીઆઈ ગોસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। 108ની ઝડપી કામગીરી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા। વિસ્તારથી માહિતી જણાવી દઈએ। જસદણ રેલવે સ્ટેશન નજીક વહેલી સવારે એક ખાનગી બસ પલટી જતા 11 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। સુરતથી દેરડી કુંભાજી રૂટ પર દૈનિક સેવા આપતી શક્તિધામ નામની ખાનગી બસ સવારે અંદાજે 4 વાગ્યાના સમયે અકસ્માતનો ભોગ બની હતી। માહિતી મુજબ બસમાં કુલ 22 મુસાફરો સવાર હતા। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બસમાં સારવાર જ્યારે લોકો હોસ્પિટલમાં ગયા તે અનુસાર બસ ચાલક વધુ ઝડપે બસ ચલાવી રહ્યો હતો તેવું પણ સામે આવ્યું છે અને મુસાફરોએ ડ્રાઈવરને 3 થી 4 વખત ટકોર પણ કરી હોવાનો દાવો કર્યો છે। તેમ છતાં ડ્રાઈવરે ધ્યાન ન આપતા અકસ્માત સર્જાયો હોવાનું મુસાફરોએ જણાવ્યું। અકસ્માતની જાણ થતાં જસદણ પીઆઈ ગોસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને અકસ્માત પાછળના કારણોનો તપાસ હાથ ધરી હતી। 8 કિલોની હું બનાવ બન્યો બનાવ એટલે કાંઈ નથી બન્યો। હું તો હૂતો તો આ કઈ હું પલટી મારી ગયો કેના કારણે કઈ ખબર જ નહીં। કયા ગામથી આવતા ને કેનપા જતા હતા? સુરતથી આવતો હતો અને 5 કિલોની જતો હતો। કોઈને વધારે વાગ્યું કર્યું કેટલા જણા કઈ ખબર? હું પેલા સોફામાં હતો અહીંયા ઉપરના માળે અને હું મને બહાર કાઢ્યો અત્યારે કઈ એવું બધું મને એટલો બધો વાંધો નથી। એક ભાઈ કદાચ આવી ગયા નીચે।